જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, એક સમય એવો આવશે કે તમે મદદ નહીં કરી શકો, જાણી જોઈને પણ તમે નહીં કરી શકો. એક ભાઈ ધાર્મિક હતો. એક દિવસ રોડ પર ગાડી લઈને નીકળો ત્યારે એક ગામ આવ્યું વચ્ચે. એક ગામની અંદર એક કાકા 65-70 વર્ષના હતા, રોડ પર ઊભા હતા. આ ભાઈ થોડો દયાભાવ વાળો હતો. એને દયા આવી, કારણ કે દયાનો ભાવ તો હતો જ. દયા આવી એટલે કે ચાલો બેસાડી જવું. ક્યાં જવું તમારે? કે મારા બાજુના ગામમાં જવું. બેસી જાઓ. કાકાને બેસાડી દીધા. આગળ જતા ના થવાનું થયું કે નાનો હડકો એક એક્સિડન્ટ થયો, ગાડી તૂટી ગઈ. પેલા કાકાને બેસાડ્યા, તેનો પગ ભાગી ગયો. છતાં પણ ભાઈ મીટના આયરો લઈ અને દવાખાને પહોંચ્યો. દવાખાને પહોંચ્યા પછી એના છોકરાને ફોન કર્યો કે ભાઈ તમારા પપ્પાને આવી રીતના પગે વાગ્યું છે, એક્સિડન્ટ થયું છે અને મેં દવાખાને લઈને આવ્યો છું. છોકરા એવા પૂછ્યું કેવી રીતના થયું. પેલા ભાઈએ કીધું કે ભાઈ તમારા પપ્પા આ જગ્યા પર ઊભા હતા, હું ત્યાંથી ગાડી લઈને નીકળો. આઠ ઊંચો કર્યો એટલે મને દયા આવી, એટલે મેં બેસાડી લીધા. આગળ જતા એક એક્સિડન્ટ થયો, મારી ગાડી પલટી ખાઈ ગઈ, મને પણ વાગ્યું છે. તમારા પપ્પાનો પગ ફ્રેક્ચર થઈ ગયો, માટે હું દવાખાને લઈને આવ્યો. પેલા છોકરાએ શું જવાબ આપ્યો છે? તમે ગાડીમાં ના બેહાડ્યો તો મારા પપ્પાને કશું ના થાય એમ. પેલાએ સામો કેસ કર્યો અને પેલા ભાઈને પણ ખૂબ પસ્તાવો થયો. સમય જતા આ ભાઈ તો દયાળુ હતો, એમ કરતા ઘેર પહોંચી અને કંઈક થોડા સમય પછી પાછો એ ત્યાંથી નીકળતો હતો. ત્યારે પણ એની દયાની ભાવના તો હતી જ. એને ખૂબ દયા હતી. નીકળતો હતો ત્યાં આગળ જતો એક 40-45 વર્ષનો એક યુવાન પોતાના 2-3 વર્ષનો બાળક હતો, એને લઈ ને રોડ પર ઊભો હતો. આ ભાઈને જોતા જ પેલાને ઘટનાની યાદ આવી જાય. છતાં પણ એને ગાડી ઊભી રાખી. પૂછ્યું શું થયું ભાઈ? તે કરી અમારા છોકરાને આવી રીતના સાપ કર્યો છે અને એને ઇમરજન્સીમાં લઈ જવો છે. પેલા ભાઈને પેલી ઘટના યાદ આવીને એટલે તરત એને ગાડી ના ઊભી રાખીને ચાલ્યા કર્યો. પેલો ભાઈ નિરાશ થઈને ઊભો રહ્યો. આ ભાઈને આગળ જતા વિચાર આવ્યો, કારણ કે દયાનો ભાવ હતો એને. કંઈક કોઈને સહારો આપવો એ એના માટે બહુ એ હતું એમ. છતાં ભાઈ બહુ મોટો વિચાર કરીને ગાડી રિવેસ લઈ અને આવ્યો. પછી પાછો એને બેસાડી દીધો. બેસી ગયો ને દવાખાને પહોંચાડી દીધો. એ ભાઈ પણ સાથે ગયો. ડૉક્ટરે કેસ જોયો, તપાસ કર્યો. ડૉક્ટરે દીકરાના પપ્પાને કીધું કે ભાઈ થોડા સમય પહેલાં કદાચ તમે આવ્યા હોત તો હું કંઈ કરી શકે તેમ. 30-35 મિનિટ પહેલાં તમે આવ્યા હોત તો હું કંઈ કરી શકે તેમ, પણ હવે મારાથી કંઈ થાય એમ નથી. તરત પેલા ભાઈને બહુ અફસોસ થયો, કારણ કે એની પાસે તો દયાનો ભાવ હતો. એને ઘણો અફસોસ થયો, પણ એમનો કંઈ વાંક હતો? એમનો કંઈ વાંક નહોતો. છતાં પણ આપણે જો કહીએ છે ને કે હવનમાં હડકા નાખે, તે આવા લોકો
પેલા કાકાએ નો પગ ભાગી ગયો અને છોકરાએ જો કેસ ના કર્યો હોત તો આ ભાઈ હો થોડુંક વિચાર છતાં પણ એ દયાનો ભાવ હતો એટલે પાછળથી લઈને આવ્યો હતો. એટલે કહેવતમાં કીધું છે ને કે હવનમાં હાડકા નાખે ત્યાવા. કારણ કે કોઈ વચ્ચે હવનમાં હાડકા નાખે ને એટલે સામેવાળાને શું પ્રોબ્લેમ થાય એ આપણે જોયું આ વિડીયોની અંદર. એટલે કોઈ દિવસ પણ કોઈક સારું કાર્ય કરતો હોય તો એને સમજવાનો પ્રયત્ન કરીએ, એને વચ્ચે હાડકા ના નાખીએ. કારણ કે ભાઈનો તો કોઈ નિર્દોષ જ નહોતો, એ કોઈ એ જ નહોતો, નિર્દોષ જ હતો ભાઈ. બેસાડી ગયા, વસ્તે કંઈ થયું, પગ ભાગ્યો, એને તો કંઈ એ નહોતો, છતાં પણ કેસ કર્યો. પણ છતાં ભાઈ આ હિંમત ના હાર્યો અને પેલા દીકરાનો અંતિમ શ્વાસ ત્યાં આગળ પૂર્ણ થાય પછી આ ભાઈને બહુ અફસોસ થાય છે. પણ એનો કોઈ એ નહોતો, વાંક જ ન હતો ભાઈનો. એટલે હવન મેં હાડકા નાખવાળા જેને કહીએ ને તે આવા હતા. જય